હેલો બચ્ચા વાળી, કેમ છો બધા? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 12 પરમાણુ. મારું નામ જયદેવ સર. બરોબર, જેડી સર, જયદેવ સર. યુટ્યુબમાં આપણી ચેનલ હજી તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેવા વિનંતી. બરાબર, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સારું સારું લાગે તો લાઈક કરો. બરાબર, ચાલો. 12મા ચેપ્ટરમાં આપણે પેલી 2 થિયરી જોઈ હતી ખાલી ઇન્ફોર્મેશન માટે. શા માટે? કારણ કે બોર્ડની દ્રષ્ટિએ જુઓ તો નીકળી ગયું છે, પણ જી નીટની દ્રષ્ટિએ અગત્યનું છે. બોર્ડની દ્રષ્ટિએ માત્ર જાણકારી માટે છે. હવે જે બધી થિયરી છે બધી ઇમ્પોર્ટન્ટ છે, બધી પૂછાય એવી છે. પેલી બીજી થિયરીમાં આપણે જોઈએ તો ખાલી વાર્તા હતી. બરાબર, ચાલો. હવે એનું અગત્યનું પછીની થિયરી આપણે જોવાની છે ઇલેક્ટ્રોનની કક્ષાઓ. શું છે છોકરાઓ? ઇલેક્ટ્રોનની કક્ષાઓ. હવે જો ઇલેક્ટ્રોનની કક્ષાઓ ફોર H એટમ. H એટમ એટલે હાઇડ્રોજન પરમાણુ માટે. હાઇડ્રોજન પરમાણુ માટે આપણે ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરતો હશે, તો ભ્રમણ કરતો હશે તો એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી, એની ગતિ ઉર્જા કેટલી, એની સ્થિતિ ઉર્જા કેટલી. બરાબર, એનું ફોર્મ્યુલા, એનું સૂત્ર આપણે શું કરવાનું છે? જોવાનું છે. જો હવે મને ખબર છે છોકરાઓ, હાઇડ્રોજનનો જે પરમાણુ હશે એમાં એક પ્રોટોન હોય ને એક જ ઇલેક્ટ્રોન હોય. કારણ કે હાઇડ્રોજન એટલે 1H1. આ એનો પરમાણુ ક્રમાંક આપે. અને લાસ્ટ ટાઈમ સમજાયું હતું, કોઈ પણ તત્વના પરમાણુ ક્રમાંક જેટલા ન્યુક્લિયસમાં પ્રોટોન હોય અને ન્યુક્લિયસની બારે ઇલેક્ટ્રોન શું કરતા હોય? ભ્રમણ કરતા હોય. તો માની લ્યો આ હાઇડ્રોજનનો એટમ છે, H એટમ. આ જે હાઇડ્રોજનનો એટમ છે એનું જે ન્યુક્લિયસ હશે, એ ન્યુક્લિયસમાં એક જ પ્રોટોન હશે. સમજાય છે? અને જેટલા પ્રોટોન હશે એટલે ઇલેક્ટ્રોન હશે. તો ફરતે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન શું કરતો હશે? ભ્રમણ કરતો હશે. સિમ્પલ. અને આ વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા r હશે. કેટલી હશે? વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા r. હવે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે કોને કેન્દ્રમાં રાખીને? ન્યુક્લિયસને કેન્દ્રમાં રાખીને. ન્યુક્લિયસમાં પોઝિટિવ ચાર્જ છે. તો યાદ કરો, 11મા ધોરણમાં આવી ગયું, કોઈ પણ વસ્તુ જ્યારે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે તો ત્યારે એના ઉપર કેન્દ્રગામી બળ લાગે. કેટલું કેન્દ્રગામી બળ લાગે? mv²/r. કેટલું બળ લાગે? mv²/r. m એટલે જે વસ્તુ ભ્રમણ કરે એનું દળ, v એટલે જે વસ્તુ ભ્રમણ કરતી હોય એનો વેગ, અને છેદમાં r એટલે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા. પણ 11મા ધોરણમાં તમે ભણી ગયા કે ભાઈ આ કેન્દ્રગામી બળ જે છે એ જુદા જુદા સ્વરૂપમાં હોય. એ વળી કે ભાઈ સૂર્યની ફરતે પૃથ્વી ભ્રમણ કરે છે. સુરત દાદા, આપણા સુરત દાદા, બરાબર, ડિંગ 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 ડિંગ. સુરત દાદાની ફરતે અર્થ ભ્રમણ કરે છે, તો એને પણ કેન્દ્રગામી બળની જરૂર પડે. તો કેન્દ્રગામી બળ કોણ આપે? સિમ્પલ, જે કેન્દ્રમાં બેઠું હોય એ આપશે. તો સુરત દાદા કેન્દ્રમાં બેઠા છે. કેન્દ્રમાં બેઠા બેઠા પૃથ્વી પોતાના તરફ ખેંચે. જો પૃથ્વી પોતાના તરફ નહીં ખેંચે તો પૃથ્વી અહીં સ્પર્શકની દિશામાં ફેંકાઈ જશે. યાદ કરો,
જે તે બિંદુએ વેગ સ્પર્શકની દિશામાં હોય, બધું 11મા ધોરણમાં આવી ગયું છે. એટલે આમ ખેંચી રાખે. પૃથ્વી અહીંયા આવે તો એનો વેગ આમ આ દિશામાં હશે, પણ સુરત દાદા એની અંદર ખેંચી રાખે એટલે આમ વળાંક લે. તો પૃથ્વી ઉપર લાગતું કેન્દ્રગામી બળ કેટલું હશે? mv²/r. r એટલે ભ્રમણ માર્ગની ત્રિજ્યા, અને m એટલે અહીંયા શું આવશે? માસ ઓફ અર્થ. તો કેન્દ્રગામી બળ લગાડ્યું. કોને લગાડ્યું? સૂર્યએ. કોના ઉપર? પૃથ્વી ઉપર. પણ કયા સ્વરૂપમાં? સૂર્યનું દળ હશે ms, પૃથ્વીનું દળ હશે me. તો બે દળ ધરાવતી વસ્તુ વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે. કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષી બળ. તો કેન્દ્રગામી બળ અત્યારે ગુરુત્વાકર્ષી બળના સ્વરૂપમાં હશે. અને ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર તો તમને ખબર છે, 11મા ધોરણમાં આવી ગયું, G(m1m2)/r². પણ m1 એટલે માસ ઓફ સન, m2 એટલે માસ ઓફ અર્થ, છેદમાં r². બે વચ્ચેનું અંતર, અને બે વચ્ચેનું અંતર વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા થશે. તો કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળ આકર્ષી હોય, એ ગુરુત્વાકર્ષી બળ સતત એને ખેંચી રાખે તો જ ભ્રમણ કરે. એટલે ગુરુત્વાકર્ષી બળ ક્યાંથી આવ્યું? સેન્ટરમાંથી. એટલા માટે એને સેન્ટ્રીપિટલ ફોર્સ કહેવાય. સમજાય છે કે નહીં? 11મા ધોરણમાં એક બીજી વસ્તુ એ આવતી કે જ્યારે કોઈ પણ વસ્તુ વળાંક લે, આપણું વાહન, તો આપણા વાહનને વળાંક લેવા માટે કેન્દ્રગામી બળની જરૂર પડે. 11મા ધોરણમાં આવી ગયું કેન્દ્રગામી બળ ઘર્ષણ બળ પૂરું પાડે. કયું બળ પૂરું પાડે? ઘર્ષણ બળ. એ આપણે ડિટેલમાં નથી જોતા અત્યારે આ બધી વસ્તુ, પણ આપણે એમ કહી શકીએ કે કેન્દ્રગામી બળના ઘણા બધા અલગ અલગ શું હોઈ શકે? સ્વરૂપ હોઈ શકે. તો આપણા કેસમાં ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરવા માટે શેની જરૂર પડશે? ન્યુક્લિયસ એને પોતાની તરફ ખેંચી રાખે. ત્યાં બેઠા બેઠા કેન્દ્રમાં, એટલે ન્યુક્લિયસ દ્વારા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રગામી બળ લાગે. એને પરિણામે ઇલેક્ટ્રોન r ત્રિજ્યાની કક્ષામાં માની લ્યો v જેટલા વેગથી, કેટલા વેગથી? v જેટલા વેગથી ભ્રમણ કરે છે. તો આપણે લખી શકીશું ન્યુક્લિયસ દ્વારા ઇલેક્ટ્રોન પર કેન્દ્રગામી બળ લાગે. આ બળને લીધે ઇલેક્ટ્રોન r ત્રિજ્યાના માર્ગમાં v જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. શું કરે છે? v જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. આપણે એમ લખી શકીએ કે ઇલેક્ટ્રોન ઉપર લાગતું કેન્દ્રગામી બળ બરાબર શું થશે? જુઓ, માં સૂર્યને દળ હતું, પૃથ્વીને દળ હતું, એટલે ગુરુત્વાકર્ષી બળ આવતું. અહીંયા શું થશે કે ન્યુક્લિયસને પોતાનો કંઈક વિદ્યુત ભાર છે, ઇલેક્ટ્રોનને પોતાનો કંઈક વિદ્યુત ભાર છે. તો બે વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગે ને એ કુલંબ બળ કહેવાય. કયું બળ કહેવામાં આવે? એને કુલંબ બળ. તો આપણે લખી શકીશું ઇલેક્ટ્રોન પર લાગતું કેન્દ્રગામી બળ બરાબર ઇલેક્ટ્રોન ઉપર લાગતું કેન્દ્રગામી બળ કોણ આપશે? ન્યુક્લિયસ દ્વારા ઇલેક્ટ્રોન ઉપર લાગતું કુલંબ બળ. શું? ન્યુક્લિયસ દ્વારા ઇલેક્ટ્રોન પર લાગતું કયું બળ? કુલંબ બળ. તો ચાલો, ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રગામી બળ કેટલું હશે? mv²/r. r એટલે ઇલેક્ટ્રોનના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા, m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, અને v એટલે એનો વર્તુળાકાર માર્ગમાં વેગ.
અને કક્ષામાં જે વેગ હોય ને બચ્ચા પાર્ટી એનો કક્ષીય વેગ કહેવાય. ઇલેક્ટ્રોનની આ જે વેલોસિટી હશે ને v જેટલી વેલોસિટી એની કક્ષામાં છે એટલે એને કક્ષીય વેગ કહેવાય. ઓર્બિટલ વેલોસિટી કહેવાય. કેવી કહેવાય? કક્ષીય વેગ એટલે કે ઓર્બિટલ વેલોસિટી. અને ન્યુક્લિયસ દ્વારા ઇલેક્ટ્રોન ઉપર લાગતું કુલંબ બળ. શું છે કુલંબ બળનું સૂત્ર? કે Q1 Q2 છેદમાં r સ્ક્વેર. શું છે કે Q1 Q2 છેદમાં r સ્ક્વેર. ચાલો મૂકો કિંમત. માસ ઓફ ઇલેક્ટ્રોન v સ્ક્વેર છેદમાં r mv સ્ક્વેર અપોન r કે એટલે 1/4πε0. Q1 એટલે શું? ન્યુક્લિયસનો વિદ્યુત ભાર. અને હાઇડ્રોજન એટમ માટે આપણે વાત કરી છીએ તો ન્યુક્લિયસમાં તો એક જ પ્રોટોન હશે. શું હશે? એક જ પ્રોટોન હશે. તો વિદ્યુત ભારનું મૂલ્ય કેના જેટલું હશે? E જેટલું. Q2 એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. કોનો વિદ્યુત ભાર? ઇલેક્ટ્રોનનો. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર હોય માઇનસ, પણ તમે એનું મૂલ્ય લ્યો તો કેટલું થશે? પ્લસ. એટલે Q1 બરાબર E, Q2 બરાબર E. એના છેદમાં શું આવશે? r સ્ક્વેર. એને સમજાવતો. Q1 એટલે ન્યુક્લિયસનો વિદ્યુત ભાર પ્રોટોન જેટલો, પ્રોટોનનો વિદ્યુત ભાર E જેટલો હોય પ્લસ E. Q2 એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો હશે? E જેટલો. વેલ્યુ લ્યો તો પ્લસ E લખવાનું. આટલું સમજાય છે? ચાલો તો mv સ્ક્વેર અપોન r બરાબર 1/4πε0 E ઇન્ટુ E એટલે E સ્ક્વેર. આપણે એની ત્રિજ્યાનું સૂત્ર જોઈશું. શેનું સૂત્ર જોઈશું? ત્રિજ્યાનું. તો r સ્ક્વેર ઉપર આવે ને આ બેને તમે નીચે લઈ જાઓ એટલે r સ્ક્વેરના છેદમાં r બરાબર 1/4πε0 E સ્ક્વેરના છેદમાં me v સ્ક્વેર. સૂત્ર આવી ગયું. આ ક્યાંક r કેન્સલ એટલે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હશે તો ત્રિજ્યા કેટલી હશે? E સ્ક્વેર અપોન 4πε0 ઇલેક્ટ્રોનનું દળ એને ગુણ્યા એનો વેગનો વર્ગ. સમજાણું છોકરાઓ? આટલી એની વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા થશે. ગતિ ઉર્જા જોઈશે. શું જોઈશે આપણે? એની ગતિ ઉર્જા. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હશે જુઓ. આ કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. ચાલો શું સૂત્ર છે બચ્ચા પલટી ગતિ ઉર્જાનું? K બરાબર ½ mv સ્ક્વેર. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સૂત્ર અહીંયા આવશે માસ ઓફ ઇલેક્ટ્રોન જેની ગતિ ઉર્જા એનું દળ. K બરાબર ½ mv સ્ક્વેર. સિમ્પલ. હવે તમે આ સૂત્રમાંથી વી સ્ક્વેરને કરતા બનાવો, કારણ કે મારે માં વી સ્ક્વેરની જરૂર છે. તો જો હું વી સ્ક્વેરને કરતા બનાવું તો વી સ્ક્વેર બરાબર આ બેની જગ્યા બદલો ખાલી. તો વી સ્ક્વેર બરાબર શું આવશે? E સ્ક્વેરના છેદમાં 4πε0 me ગુણ્યા r. તો આ કિંમત ત્યાં આગળ મૂકી દો. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કક્ષામાં કેટલી હશે? K બરાબર ½ me. વી સ્ક્વેરની બદલે હું E સ્ક્વેરના છેદમાં 4πε0 me ગુણ્યા r. સમજાય છે કે નહીં? me કેન્સલ. હા કે ના? તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છોકરાઓ કેટલી હશે? E સ્ક્વેરના છેદમાં 2 ગુણ્યા 4 એટલે 8 8πε0. 2 ગુણ્યા 4 એટલે 8πε0 r. તો હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય તો ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી E સ્ક્વેર અપોન 4πε0 r. r એટલે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા. સમજાણું? સ્થિતિ ઉર્જા કેટલી હશે? ચાલો સ્થિતિ ઉર્જા સૂત્ર યાદ છે ને? કાલે કીધું હતું U બરાબર -K Q1 Q2 ના છેદમાં r. શું એ સ્થિતિ ઉર્જાનું સૂત્ર બીજા ચેપ્ટરમાં આવી ગયું? -K Q1 Q2 ના છેદમાં r. આ K છે ને કેપિટલ K છે, ગતિ ઉર્જાનો K છે, ના સ્મોલ K છે, વિદ્યુતનો અચળાંક છે. બસ મૂકી દો કિંમત. -1/4πε0 સ્મોલ K એટલે
Q1 એટલે ન્યુક્લિયસનો વિદ્યુત ભાર, તો હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસનો વિદ્યુત ભાર E જેટલો હોય. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર E એના છેદમાં R. આ કે ના સમજાઈ શકે નહીં? તો U બરાબર શું આવશે? -E²/4πε0r. તો ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હશે તો એની પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? -E²/4πε0r. તો એક વસ્તુ જોઈ બચ્ચા પલટી, ગતિ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જા ડબલ છે અને માઇનસ છે. કે ડબલ કેમ કહેવાય? સિમ્પલ છે છોકરાઓ. અંશમાં E², અંશમાં E², છેદમાં R, છેદમાં R, છેદમાં ε0, છેદમાં ε0, છેદમાં પાઈ, છેદમાં પાઈ. પણ અહીંયા 8 છેદમાં છે, અહીંયા એની બદલે 4 છે છેદમાં. એને સમજાતો તો કોક કે અહીંયા 8 છે તો 8 તો આના કરતાં ડબલ કહેવાય, તો ગતિ ઉર્જા ડબલ ના કહેવાય? ના કહેવાય. 8 અંશમાં હોય ને છોકરાઓ તો ગતિ ઉર્જા ડબલ કહેવાય. કોના કરતાં? સ્થિતિ ઉર્જા કરતાં. અહીંયા તો 8 છેદમાં છે, એને સમજાતું. અહીંયા તો 8 ક્યાં છે? તો કે છેદમાં છે. હા કે ના? તો એમ કહેવાશે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે. એમ બોલે ગતિ ઉર્જા, કારણ કે અહીંયા છેદમાં 4, અહીંયા છેદમાં 8. એને સમજાતું. એટલે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા કરતાં અડધી કહેવાય, અથવા ઉલટું બોલે સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા કરતાં ડબલ છે, પણ કેવી છે? માઇનસ છે. તો એક રિલેશન આ યાદ રહેવું જોઈએ કે કોઈ પણ કણની સ્થિતિ ઉર્જા, પછી હાઇડ્રોજન એટમ હોય કે કોઈ પણ હોય, બધા માટે આ સત્ય છે. કોઈ પણ કણ જ્યારે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય, હાઇડ્રોજન પરમાણુ હોય, લિથિયમ હોય, હિલિયમ હોય, ગમે એ હોય, બધા માટે રિલેશન લાગુ પડશે. સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા કરતાં ડબલ હશે, પણ માઇનસ. આ ખાસ યાદ રાખવાનું. તો એક્ઝામમાં તમને MCQ પૂછે કે હાઇડ્રોજન પરમાણુમાં એક કણની ગતિ ઉર્જા 5 MeV છે. ગતિ ઉર્જા કેટલી છે? 5 MeV. તો તેની સ્થિતિ ઉર્જા કેટલી? તો ગતિ ઉર્જા કરતાં ડબલ, પણ આગળ માઇનસ લખવાનું ભૂલવાનું નહીં. પોટેન્શિયલ એનર્જી ઇઝ 2 times ઓફ કાઇનેટિક એનર્જી. એની ગતિ ઉર્જા થઈ, આ એની સ્થિતિ ઉર્જા થઈ. ટોટલ એનર્જી 11મા ધોરણમાં સૂત્ર આવ્યું કુલ ઉર્જા. તો કુલ ઉર્જા એટલે શું? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને એની કુલ ઉર્જા કહેવાય. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને શું કહેવાય? એની કુલ ઉર્જા. તો કુલ ઉર્જા કેટલી હશે? કુલ ઉર્જા E બરાબર K પ્લસ U. શું હશે? E બરાબર K પ્લસ U. બસ બેની કિંમત મૂકો અને સરવાળો કરો. તો E બરાબર K એટલે E²/8πε0r. U માઇનસ છે એટલે બાદ સરવાળો છે પણ બાદ બાકી થઈ જાય. E²/4πε0r. સમજાય છે છોકરાઓ? ચાલો શું કોમન આવે? અંશમાંથી E² કોમન, છેદમાંથી 4 કોમન. તો છેદમાંથી 4 કોમન કાઢો. આના આગળથી 4 લઈ લ્યો, આના આગળથી 4 લઈ લ્યો તો વધે હું 2. આના આગળથી 4 લઈ લ્યો તો વધે હું 2. અંશમાંથી E² બારે આવ્યો, છેદમાંથી ચોગડો બારે આવ્યો, એટલે અહીંથી 4 લઈ લ્યો એટલે અહીં 2 વધે. 2 આગળ પાઈ છે, પાઈ કોમન. 2 આગળ ε0 છે, ε0 કોમન. 2 આગળ r છે તો r એ કોમન. તો વૈધો શું? અહીંયા છેદમાં 2 વધે, માઇનસ. આ તો આખું બારે આવી ગયું. E² બારે, 4 બારે, પાઈ બારે, ε0 બારે, r બારે, તો અહીંયા 1 વધે. શું વધે? અહીંયા 1. તો હાફ -1, અડધામાંથી આખું જાય તો અડધું વધે. હાફ -1 એટલે બગડો અહીંયા જાય એટલે 1 - 2 ના છેદમાં 2. 1માંથી 2 જાય એટલે -1/2. તો
તો કૌંસનો જવાબ શું આવશે? -1/2. એટલે કુલ ઉર્જા કેટલી આવે? -1/2 ગુણ્યા આ એટલે -1/2 E² ના છેદમાં 4πε0r. હા કે ના? બરોબર, બે આને ગુણે એટલે E બરાબર શું આવે? -E² ના છેદમાં 8πε0r. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હશે તો એની કુલ ઉર્જા કેટલી આવી જુઓ, E² ના છેદમાં 8πε0r. હવે એક વસ્તુ જોઈ છોકરાઓ, કુલ ઉર્જાનું મૂલ્ય ગતિ ઉર્જાના મૂલ્ય જેટલું જ છે કે નહીં? E² છેદમાં 8πε0r છેદમાં 8πε0r, પણ કુલ ઉર્જા માઇનસ છે. હવે આ એકદમ સત્ય વચન છે, બહુ જ આગળ ઉપયોગમાં આવશે. છોકરાઓ એટલું યાદ રાખવાનું, જ્યારે કોઈ પણ કણની કુલ ઉર્જા માઇનસ આવે ને, શું? જ્યારે કોઈ પણ કણની કુલ ઉર્જા માઇનસ આવે ને, એ માઇનસ છે ને એનું બંધન દર્શાવે. શું દર્શાવે? એનું બંધન. બંધન મતલબ બાઇન્ડિંગ એનર્જી, કે આટલી ઉર્જાથી ઇલેક્ટ્રોન બંધાયેલો હશે. જો બંધાયેલો ના હોય તો શું થઈ જાય? ફેંકાઈ જશે. ખાસ યાદ રાખો છોકરા, કે જ્યારે કોઈ પણ કણની ટોટલ એનર્જી માઇનસ આવે, તો કુલ ઉર્જા માઇનસ આવે ને, તો માઇનસ શું દર્શાવે? કે એ કણ એટલી ઉર્જાથી બંધાયેલો હશે, એટલે એની બાઇન્ડિંગ એનર્જી દેખાડે. શું દેખાડે? એની બાઇન્ડિંગ એનર્જી. સમજો, એટલે ઇલેક્ટ્રોન આટલી ઉર્જાથી બંધાયેલો હોય. સમજાય છે કે નહીં? એટલે એની બંધન ઉર્જા દર્શાવે. એટલે જો ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનું મૂલ્ય સરખું આવ્યું, પણ કુલ ઉર્જા કેવી છે? માઇનસ. તો રિલેશન તમારે આટલા યાદ રાખવાના. શું? કે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગતિ ઉર્જા કરતાં ડબલ હશે, પણ ઋણ. હમણાં સમજાયું એમ. કુલ ઉર્જાનું મૂલ્ય, કોનું મૂલ્ય? કુલ ઉર્જાનું મૂલ્ય ગતિ ઉર્જા જેટલું જ હશે. કુલ ઉર્જા અને ગતિ ઉર્જાના મૂલ્ય સરખા જ હશે, પણ ગતિ ઉર્જાનું જેટલું મૂલ્ય હોય ને એમાં આગળ માઇનસ મૂકી દેવાનું. તમને એમ કહે કે ભાઈ હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 5 MeV છે, તો એની સ્થિતિ ઉર્જા કેટલી અને કુલ ઉર્જા કેટલી? તો સ્થિતિ ઉર્જા કેટલી? ગતિ ઉર્જા કરતાં ડબલ, પણ માઇનસ. કુલ ઉર્જા કેટલી? ગતિ ઉર્જા જેટલી જ, પણ કેવી લખવાની? માઇનસ. તો કાઇનેટિક એનર્જી 5 છે, કાઇનેટિક એનર્જી 5 છે, તો પોટેન્શિયલ એનર્જી -10. કાઇનેટિક એનર્જી 5 છે તો ટોટલ એનર્જી -5. આ સમજાવવાનું કે નહીં? હા કે ના? બીજું, યુ અને ઈ વચ્ચેનું રિલેશન મેળવો તો એમ કહેવાય અહીંયા છેદમાં 4, અહીંયા છેદમાં 8, એટલે કુલ ઉર્જા સ્થિતિ ઉર્જા કરતાં અડધી હોય, અને બે માઇનસ જ છે એટલે કંઈ ચિંતા છે નહીં. એટલે સ્થિતિ ઉર્જા જેટલી હોય ને એના કરતાં અડધી શું હશે? કુલ ઉર્જા. તો કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ U/2. ટૂંકમાં સ્થિતિ ઉર્જા તમને જેટલી આપે ને એને ભાગ્યા તમે 2 કરી નાખશો ને એટલે ટોટલ એનર્જી મળી જશે. એટલે આ 3 રિલેશન ખાસ યાદ રહેવા જોઈએ. સમજાણું વાલા બાળકો? ચાલો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સરખું ભણજો, જોજો સરખું. ચાલો આગળ. ઉદાહરણ 3 શું જોવાનું છે આપણે? ઉદાહરણ નંબર 3.
જો છોકરાઓ, ઉદાહરણ નંબર 3 માં શું કીધું છે આપણને? પ્રાયોગિક રીતે એમ જાણવા મળ્યું છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનને છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. આનો મતલબ હમણાં જ આપણે જોયું હતું, હાઇડ્રોજનનો પરમાણુ, એનો ન્યુક્લિયસ, એમાં પ્રોટોન હોય, વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય. તો હમણાં મેં તમને કીધું એમ કે ઇલેક્ટ્રોન છે ને ન્યુક્લિયસ સાથે બંધાયેલો હશે. કેટલી ઉર્જાથી બંધાયેલો હશે? આટલી, -e²/8πε0r. હવે આટલી ઉર્જાથી બંધાયેલો છે, એની બંધન ઉર્જા છે. તો જો આમાં તમે બધી કિંમત મૂકો ને, ઈની વેલ્યુ, પાઈની વેલ્યુ, ε0ની, આરની બધી વેલ્યુ મૂકો ને, તો હાઇડ્રોજન પરમાણુમાં એની કુલ ઉર્જા આવે -13.6 eV. તો આનો મતલબ શું છોકરાઓ કેવું છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ એટલે એક જ પ્રોટોન છે, એના સાથે આટલી ઉર્જાથી બંધાયેલો છે તો જ ભ્રમણ કરી શકે, નકર તો ફેંકાઈ જશે. તો હવે યાદ કરો, જેટલી ઉર્જાથી બંધાયેલા હોય ને એટલી ઉર્જા તમે બહારથી આપો ને તો અહીંયાથી છૂટું થઈ જાય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપો. તમારા ઉપર 5,000 રૂપિયાનું દેણું હોય તો તમે 5,000 માઇનસમાં છો, છે ને? તો તમે 5,000 બંધનમાં કહેવાઓ. હવે બંધનમાંથી તમારે છૂટવા માટે શું કરવું જોઈએ? મિનિમમ આટલા રૂપિયા તો દેવા જ પડે ને. 5,000 માગવાવાળા ભાઈ આવે કે ભાઈ મારા 5,000 રૂપિયા લાવ, તમે એમ કે ભાઈ 10 રૂપિયા આવે, બીજી વાર લેવા આવતો નહીં હો. કેટલાનું દેણું છે? -5,000. -5,000 તમે એના ગતિ લીધા છે, એ ભાઈ લેવા આવે, એટલે ભાઈ 10 રૂપિયા, બીજી વાર દેખાતો નહીં હો, બીજી વાર આવતું નહીં અહીંયા. તો બંધનમાંથી છૂટવા માટે 5,000 રૂપિયાની જરૂર છે, પણ તમે આપ્યા 10 રૂપિયા, તો એના બંધનમાંથી છૂટા પડો કે ના પડો? કોઈ દી નહીં પડે, પોસિબલ જ નથી. તમે 10,000 રૂપિયા પર તો છૂટા પડી જાવ ના. 5,000 એ વ્યક્તિ માંગતો હોય ને તમે એને 5,000 રૂપિયા આપી દો, અલો ભાઈ હવે તમે આવતા નહીં બીજી વાર, આપણો કામ વ્યવહાર પૂરો. તો તમે ઇઝીલી એના બંધનમાંથી શું થઈ જશો? છૂટા પડી જશો. તો રકમમાં જ કીધું કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. એટલે બારેથી તમારે એટલી દેવી પડે, પણ બારેથી શું કામ ને 13.6 EV જેટલી દેવી પડી? કારણ કે એટલી ઉર્જાથી બંધાયેલા હતા. ઇન શોર્ટ, બીજા શબ્દમાં તમને બંધન ઉર્જા આપી છે. શું આપી છે તમને? બંધન ઉર્જા. તો ઉદાહરણ 3માં બંધન ઉર્જા આપી છે E બરાબર, બંધન ઉર્જા એટલે કુલ ઉર્જા, બંધન ઉર્જા એટલે કુલ ઉર્જા કેટલી આપી છે? -13.6 EV. અને કાલે સમજાયું હતું, EV માંથી જૂલમાં જવું હોય તો 1.6 × 10⁻⁻⁹ ગુણી નાખવાના. એટલે EV માંથી તમે શેમાં જશો? જૂલમાં. આ સાદુરૂપ આપશો ને એટલે જવાબ આવશે -2.2 × 10⁻18 જૂલ. એટલે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા આટલી, કુલ ઉર્જા આટલી છે એટલે માઇનસ, એટલે આટલી ઉર્જાથી બંધાયેલો છે. સમજાય છે? ચાલો આગળ શું કીધું? હાઇડ્રોજન એટમમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને એના વેગની ગણતરી કરો. એટલે હાઇડ્રોજન એટમમાં આ ઇલેક્ટ્રોનની જે કક્ષીય ત્રિજ્યા, ઓર્બિટલ વેલોસિટી r, એની કક્ષીય ત્રિજ્યા કેટલી હશે અને એનો કક્ષામાં વેગ કેટલો હશે, આ બે વસ્તુ તમારે ગોતીને કહેવાની છે. ચાલો સાવ સિમ્પલ. પહેલા તો બંધન ઉર્જા આપી છે, તો બંધન ઉર્જા ઉપરથી ત્રિજ્યા ગોતી શકું કારણ કે બંધન ઉર્જા અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આ તૈયાર છે. તો શું થશે? H એટમમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શું થશે? E બરાબર -e²/8π
એપ્સાઇલોન 0 આર, આપણે તો આર જોઈએ છે તો આરને તમે કરતા બનાવો એટલે માઇનસ ઈ સ્ક્વેરના છેદમાં 8 પાઈ એપ્સાઇલોન 0 ઈ, બસ બધી વેલ્યુ મૂકો. આ માઇનસ એમને ઈ એટલે 1.6 ગુણ્યા 10⁻19 પણ એનો વર્ગ, એના છેદમાં 8 એટલે 8, પાઈ એટલે 3.14, એપ્સાઇલોન 0 પહેલા ચેપ્ટરમાં આવી ગયું. 8.885 ગુણ્યા 10⁻12 એસઆઈ એટલે 8.885 ગુણ્યા 10⁻12 ગુણ્યા ઈની વેલ્યુ મૂકો, માઇનસ છે, માઇનસ 2.2 ગુણ્યા 10⁻18 ટુ રેડી. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ. બાકી આ બધી વસ્તુનું તમારે સાદુરૂપ આપવાનું એટલે આર બરાબર જવાબ આવશે 5.3 ગુણ્યા 10⁻11 મીટર. કેટલું આવશે? 5.3 ગુણ્યા 10⁻11 મીટર. સમજાય છે? અને ડાબી બાજુ જાઓ એટલે તમને ખબર છે ઘાત વધે. ડાબી બાજુ આ પોઈન્ટને તમે ડાબી બાજુ લ્યો ને એટલે ઘાત વધે. વધે એટલે અહીંયા 12 થાય કે 10 થાય? 10 માઇનસ છે એટલે તો આર બરાબર આવે 0.53 ગુણ્યા 10⁻10 એટલે 0.53 એંગસ્ટ્રોમ. આંકડો બહુ યાદ રાખજો, આગળ બહુ જ કામમાં આવશે. 3 માર્કમાં એ દાખલો પૂછાઈ શકે અને આગળ આંકડો ઉપયોગમાં આવશે. હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હશે ને, શું કરતો હશે? ઇલેક્ટ્રોન ભ્રમણ, તો ત્યારે એના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા 5.3 ગુણ્યા 10⁻11 મીટર અથવા તો હું લખવામાં આવે 0.53 એંગસ્ટ્રોમ. શું લખવામાં આવે? 0.53 એંગસ્ટ્રોમ. ચાલો એકા. ચાલો બીજું શું પૂછ્યું છે? કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એનો કક્ષાનો વેગ કેટલો? કક્ષામાં ભ્રમણ કરતો હશે તો એનો વેગ કેટલો? ચાલો વેગે મળી જશે. કેવી રીતે મળશે? H એટમમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, હમણાં જ આપણે સૂત્ર જોયું હતું કે બરાબર ઈ સ્ક્વેરના છેદમાં 8 પાઈ એપ્સાઇલોન 0 આર હતું કે નહીં? ગતિ ઉર્જા આટલી હોય. કે બરાબર હું લખી શકો? હાફ mv સ્ક્વેર ઈ સ્ક્વેરના છેદમાં 8 પાઈ એપ્સાઇલોન 0 આર. આપણે તો વેગ જોઈએ છીએ તો વેગને તમે કરતા બનાવો. લાવી સ્ક્વેર બરાબર ઈ સ્ક્વેરના છેદમાં આના છેદમાં 2 આના છેદમાં 8 એટલે જો બગડો ઉપર જાય, બગડો ઉપર જાય એટલે 2 ના છેદમાં 8 એટલે 4 પાઈ એમનેમ એપ્સિલોન 0 એમનેમ આર એમનેમ એમ નીચે જાય. અને કોની ગતિ ઉર્જા છે? ઇલેક્ટ્રોનની. એટલે અહીંયા શું આવે? માસ ઓફ ઇલેક્ટ્રોન. એટલે અહીંયા શું આવશે બચ્ચા પલટી? માસ ઓફ ઇલેક્ટ્રોન. સમજાય છે કે નહીં? બસ કિંમત મૂકો. 1.6 ગુણ્યા 10⁻19 એનો વર્ગ એના છેદમાં આ v સ્ક્વેર બરાબર શું આવશે? 4 પાઈ એટલે 3.14 એપ્સિલોન 0 એટલે 8.85 ગુણ્યા 10⁻12 આર એટલે ત્રિજ્યા હમણાં જ આપણે ગોઈ હતી 5.3 ગુણ્યા 10⁻11 5.3 ગુણ્યા 10⁻11 અને એને ગુણ્યા હજી એમી છે. એમી એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 into 10⁻31 kg. ઇલેક્ટ્રોનનું દળ એટલું હોય 9.1 ગુણ્યા 10⁻31 kg એટલે ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻31.
આખાનું સાદુરૂપ આપવાનું એટલું તો તમને આવડે. જી આવી v² બરાબર આવશે. પછી બે બાજુ તમારે વર્ગમૂળ લેવાનું એટલે વીની વેલ્યુ તમારે આવશે 2.2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. એટલે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય ને છોકરાઓ, તો ત્યારે એનો વેગ કેટલો હશે? એનો વેગ 2.2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. કેટલો હશે? 2.2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. આટલું સમજાણું. 3 માર્ક માટે એમપી દાખલો. ચાલો પછી સ્વાધ્યાયનો 5મો દાખલો. સ્વાધ્યાયનો 5મો દાખલો જો સાવ સિમ્પલ છે. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં તેની ઉર્જા, તેની કુલ ઉર્જા છે -13.6 eV. એટલે કુલ ઉર્જા આપી સ્વાધ્યાયના 5મા દાખલામાં -13.6 eV. બરોબર. ચાલો તો મને શું કીધું છે? આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી અને સ્થિતિ ઉર્જા કેટલી? કુલ ઉર્જા આપી અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કીધી અને સ્થિતિ ઉર્જા કીધી. ચાલો સાવ સહેલું આવડે. હમણાં તમને લખાયું હતું કે ભાઈ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના મૂલ્ય સરખા હોય. હમણાં જ કીધું હતું ને. શું કીધું હતું? કે ભાઈ કુલ ઉર્જા ગતિ ઉર્જા જેટલી હોય પણ કેવી હોય? માઇનસ. કુલ ઉર્જા ગતિ ઉર્જા જેટલી હોય પણ કેવી હોય? માઇનસ. બસ કિંમત મૂકો. E એટલે -13.6 એના બરાબર -k. માઇનસ માઇનસ પ્લસ તો કાઇનેટિક એનર્જી કેટલી હશે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. EV એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ. અને જો છોકરાઓ તમને જૂલમાં પૂછ્યું હોય તો શું કરશો? 13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 એટલે જૂલમાં આવી જશે. રેડી? આવી ગયો જવાબ કે ગતિ ઉર્જાનું મૂલ્ય કુલ ઉર્જા જેટલું જ હોય કે નહીં? કુલ ઉર્જા માઇનસ હોય, ગતિ ઉર્જા પ્લસ હોય. બીજું કીધું સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જામાં કીધું તું સ્થિતિ ઉર્જા શું હશે? ગતિ ઉર્જા કરતાં ડબલ. શું બચ્ચા પલટી? સ્થિતિ ઉર્જા કેટલી હશે? ગતિ ઉર્જા કરતાં ડબલ પણ માઇનસ. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગતિ ઉર્જા કરતાં ડબલ હોય પણ કેવું હોય? માઇનસ. તો મૂકી દો કિંમત. U બરાબર -2 ગુણ્યા કાઇનેટિક એનર્જી કેટલી છે? 13.6 eV. તો સ્થિતિ ઉર્જા કેટલી આવશે? -27.2 eV. આ એની સ્થિતિ ઉર્જા મળી ગઈ. ઓકે બચ્ચા પલટી, સમજાણું આટલું? ચાલો જો હવે આગળ વાત કરવાની છે શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ એટલે શું? પહેલા સમજો. ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય અને શોષણ વર્ણપટ કોને કહેવાય? કે કોઈ પણ એક કાચની ટ્યુબ હોય, બુકમાં દોરેલું નથી પણ તમને ખાલી સમજાવું છું, એમાં જે શબ્દ લખ્યા છે એ કાચની ટ્યુબમાં પરમાણુક વાયુ ભરવામાં આવે. પરમાણુક વાયુ. તમને એમ થાય કે પરમાણુક વાયુ એટલે શું? એટોમિક ગેસ. પરમાણુક વાયુ એટલે કાંઈ નહીં. હાઇડ્રોજન વાયુ, હિલિયમ વાયુ, નિયોન વાયુ, ક્લોરીન વાયુ, આ બધાને પરમાણુક વાયુ કહેવાય. સિમ્પલ. પરમાણુક વાયુ, એટોમિક ગેસ. હાઇડ્રોજનનો વાયુ, હિલિયમનો વાયુ, નિયોન ગેસ, ક્લોરીન ગેસ, બરોબર? આ બધા કેવા કહેવાય? પરમાણુક વાયુ કહેવાય. અથવા તો કોઈ અંદર બાષ્પ ભરેલું હોય. બાષ્પ એટલે વરાળ. તો પરમાણુક વાયુ જ્યારે આમાં ભરેલો હશે એકદમ નીચા દબાણે, કેવા દબાણે? એકદમ નીચા દબાણે
નીચા દબાણે એક ટ્યુબમાં પરમાણુ વાયુને ભરેલો છે. હવે નીચા દબાણે પરમાણુ વાયુ ભરેલો હોય અને આમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. શું કરવામાં આવે? કરંટ, વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ પસાર કરશો ને એટલે ઇલેક્ટ્રિસિટીને કારણે આ નીચા દબાણે રહેલા વાયુને ઉર્જા મળશે વધારાની, અને ઉર્જાને કારણે છે ને એ લોકો ઉત્તેજિત અવસ્થામાં આવે, અને ઉત્તેજિત અવસ્થામાં આવશે ને એટલે જુદા જુદા કલરના વિકિરણોનું શું કરે? ઉત્સર્જન કરશે. ફરીથી કહું, કોઈ પરમાણુ વાયુ હશે, નીચા દબાણે કાચની ટ્યુબમાં ભરેલું છે, જ્યારે એમાંથી તમે કરંટ પસાર કરો, ઇલેક્ટ્રિસિટી, હવે ઇલેક્ટ્રિસિટીને કારણે થાય શું? એ વાયુનું આયોનાઇઝેશન થાય. આયોનાઇઝેશન સમજાય છે કે નહીં? કેમિસ્ટ્રીમાં આવી ગયું છે આયોનાઇઝેશન, એટલે અણુઓ છૂટા પડે, એને પરિણામે કંઈક એનર્જી છૂટી પડશે, બરોબર? હવે એનર્જી છૂટી પડે તો એનર્જીને અનુરૂપ ઉર્જાની કંઈક તરંગ લંબાઈ હશે, ઉર્જાની કંઈક આવૃત્તિ હશે, તો જુદા જુદા કલરના વિકિરણોનું શું થાય? ઉત્સર્જન થાય. આ જુદા જુદા વિકિરણોનું જે ઉત્સર્જન થાય ને એને ઉત્સર્જન વર્ણપટ કહેવાય, બીજું કાંઈ નહીં. એને સમજાતું? જ્યારે કોઈ પણ કાચની ટ્યુબમાં નીચા દબાણે પરમાણુ વાયુ ભરેલો હોય ત્યારે અંદરથી મોટા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, તેનું આયોનાઇઝેશન થાય. આયોનાઇઝેશન થઈને પરિણામે જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણોનું શું થાય? ઉત્સર્જન. કારણ કે આયોનાઇઝેશન થશે એટલે વાયુ ગરમ થશે. હવે તમને જો આપણે ખબર જ હોય, કોઈ પણ ધાતુની પ્લેટ હોય એને તમે ગરમ કરો એમ શું થાય? એનો કલર બદલે. એને સમજાતું? કલર બદલે ને, ધીમે 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 લાલ ચોળ થવા માંડે. કાં એવું થાય? કારણ કે એમાંથી જે બારે વિકિરણો બારે આવે છે ને, એ વિકિરણોની તરંગ લંબાઈ લાલ કલર જેટલી હશે, એટલા માટે એ સપાટી તમને લાલ દેખાય. આ વસ્તુ આ બધું 11માં આવી ગયું છે. કોઈ પણ વસ્તુ તમને રેડ કલરની દેખાય એનું કારણ શું? એ વસ્તુમાંથી રેડ કલરના વિકિરણો બહાર આવે એટલે રેડ કલરની દેખાય, બીજું કાંઈ નહીં. કોઈ પણ વસ્તુ તમને ઓરેન્જ દેખાય એનું કારણ શું? કાંઈ નહીં. ઓરેન્જ દેખાય મતલબ એમાંથી જે બધા વિકિરણો બહાર આવે છે ને ઓરેન્જ કલરના છે, એટલા માટે. તો હવે શું થશે? ઉત્સર્જન વર્ણપટ એટલે શું? તો જ્યારે કોઈ પણ વાયુ નીચા દબાણે તમે એક પેટીમાં પૂરો અને એમાંથી જો તમે કરંટ પસાર કરશો, તો કરંટ પસાર કરશો એટલે બધા ઉત્તેજિત અવસ્થામાં જાય, આયોનાઇઝેશન થાય. એને પરિણામે જુદી જુદી તરંગ લંબાઈવાળા, જુદી જુદી આવૃત્તિવાળા વિકિરણોનું ઉત્સર્જન કરે. શું કરે? વિકિરણોનું ઉત્સર્જન. અને આ વિકિરણોનું જે ઉત્સર્જન થાય ને ઉત્સર્જિત વિકિરણ કહેવાય. શું કહેવામાં આવે? ઉત્સર્જિત વિકિરણ. હવે બનશે શું? જો આ વિકિરણો જે છે ને એની તરંગ લંબાઈ સતત નથી. કોક એમ થાય કે ઈ વળી શું કે ભાઈ એની તરંગ લંબાઈ કેવી નથી? સતત નથી. આમાંથી જે વિકિરણો ઉત્પન્ન થશે ને ડિંગ 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 ડિંગ, એની લેમ્બડા છે ને, લેમ્બડા અસતત હશે. તમને એમ થાય કે લેમ્બડા અસતત હશે એટલે શું? જોવો, હું તમને આમાં સમજાવું. હવે હાઇડ્રોજન પરમાણુ માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો, તો એને હું જાણવા માંડ્યું આ હાઇડ્રોજન એટમનો વર્ણપટ. વર્ણપટ એટલે હું? કાંઈ નહીં. વર્ણપટ એટલે હું કે ભાઈ જે જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણોનું ઉત્સર્જન થાય એને આલેખ પેપર ઉપર તમે યોગ્ય માર્જિનમાં કે ભાઈ આ તરંગ લંબાઈથી આ તરંગ લંબાઈવાળા વિકિરણવાળા તરંગો દેખાણા, કિરણો દેખાણા, એને આલેખ પેપરમાં દોરો. એનો વર્ણપટ કહેવાય, બીજું કાંઈ નહીં. વર્ણપટ એટલે હું? કેટલી કેટલી તરંગ લંબાઈવાળા તરંગોનું ઉત્સર્જન થાય છે એને તમે પેપરમાં રજૂઆત કરો એટલે તમને શું કહેવાશે? એનો વર્ણપટ. હવે જુઓ, સમજો, અસતતનો મતલબ સમજો. લાઇમન શ્રેણી. લાઇમન નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે ભાઈ પેટીમાં હાઇડ્રોજન વાયુને પૂર્યો એકદમ નીચા દબાણે, એમાંથી મોટા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. તો એને જે ઓબ્ઝર્વેશન કર્યું ને એને શું ઓબ્ઝર્વેશન કર્યું કે એમાંથી જે અમુક વિકિરણો બહાર આવે છે ને
એ વિકિરણોની તરંગ લંબાઈ 91 થી 122 નેનોમીટર છે. કેટલી છે છોકરાઓ? 91 થી 122 નેનોમીટર તરંગ લંબાઈ વાળા વિકિરણો એ હાઇડ્રોજનના એટમમાંથી શું થાય છે? ઉત્સર્જિત થાય છે. હવે એનું અવલોકન લાઇમને કર્યું, એટલા માટે એને લાઇમન શ્રેણી. લાઇમન શ્રેણી એટલે શું? કે લાઇમન શ્રેણીની ઓછામાં ઓછી તરંગ લંબાઈ કેટલી? 91. વધુમાં વધુ તરંગ લંબાઈ કેટલી? 122. આ બધી તરંગ લંબાઈવાળા તરંગો હાઇડ્રોજન એટમમાંથી ઉત્સર્જિત થાય ને તો એને લાઇમન શ્રેણીની તરંગો કહેવાય, કિરણો કહેવામાં આવે. સમજાય છે કે નહીં? હવે એક બીજું અવલોકન કર્યું તમે જુઓ. 91 કરતાં ઓછી તરંગ લંબાઈવાળા તરંગોનું ઉત્સર્જન થતું જ નથી હાઇડ્રોજનમાંથી. 1 નેનોમીટર, 2 નેનોમીટર, 3 નેનોમીટર, 50 નેનોમીટર. સમજાય છે કે નહીં? 89 નેનોમીટર, 90 નેનોમીટર એવા કે તરંગ લંબાઈનું ઉત્સર્જન થયું જ નથી. એટલા માટે આ વર્ણપટ કેવો કહેવાય? અસતત. હજી કહું છું, કેવો કહેવાય? અસતત. કેવી રીતે અસતત કહેવાય? સતત એટલે શું? સતત એટલે હું તમને સમજાવું કે ભાઈ તમે ક્લાસરૂમમાં બેઠા છો, ક્લાસરૂમમાં 5 બેન્ચીસ છે. પહેલી બેન્ચમાં એક વ્યક્તિ બેઠો, બીજી બેન્ચમાં તમારી પાછળ, ત્રીજી બેન્ચમાં તમારી પાછળ, ચોથી બેન્ચમાં તમારી એની પાછળ અને 5મી બેન્ચમાં એની પાછળ. તો વિદ્યાર્થીઓની ગોઠવણી છે ને સતત કહેવાય. કેવી કહેવાય? વિદ્યાર્થીઓની ગોઠવણી સતત કહેવાય. પણ માની લો બીજે દિવસે એવું બન્યું કે સેકન્ડ બેન્ચ ઉપર જે વિદ્યાર્થી બેઠે છે એ ગેરહાજર છે. હવે થોડુંક ટપો પડ્યો, એ ગેરહાજર છે તો અહીંયા જગ્યા ખાલી પડશે. તો હવે બીજા દિવસે વિદ્યાર્થીઓની ગોઠવણી અસતત કહેવાય. પહેલી જગ્યા ભરેલી, બીજી જગ્યા ખાલી, ત્રીજી ભરેલી, ચોથી ભરેલી, 5મી ભરેલી, તો આ ગોઠવણી અસતત કહેવાય. ત્રીજા દિવસે વિદ્યાર્થી પાછો આવી ગયો, પ્રેઝન્ટ છે, તો બધા પાછા પાંચ લાઈનમાં બેઠા છે, તો ગોઠવણી કેવી કહેવાય? સતત. ચોથે દિવસે એવું બન્યું કે 5મો વિદ્યાર્થી ગેરહાજર છે, તો ગોઠવણી કેવી કહેવાય? અસતત. પહેલો બેઠો, બીજો બેઠો, ત્રીજો બેઠો, ચોથો, 5મો નથી, 5મો ગેરહાજર છે. અમુક તરંગ લંબાઈ, અમુક વિદ્યાર્થીઓ ગેરહાજર, તો એ ગોઠવણી કેવી કહેવાય? અસતત. હવે સમજો કે હાઇડ્રોજનમાં જ્યારે નીચા દબાણે તમે મોટા મૂલ્યોનો કરંટ પાસ કરો ને તો જેટલી તરંગ લંબાઈ અવેલેબલ છે ને એ બધી તરંગ લંબાઈનું ઉત્સર્જન કરતા નથી. અમુક ચોક્કસ મૂલ્યની તરંગ લંબાઈનું જ ઉત્સર્જન કરે. શું? અમુક ચોક્કસ મૂલ્યની તરંગ લંબાઈનું જ ઉત્સર્જન કરે. એટલા માટે હાઇડ્રોજનનો વર્ણપટ છે ને તમને અસતત મળે. લાઇમને આવું નોંધ્યું કે 91 થી 122 વાળા તરંગો એને જોયા કે બારે આવે છે. આગળ જતા બામર નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો. તો બામરે શું જોયું કે ભાઈ હાઇડ્રોજનમાંથી તો આ તરંગ લંબાઈ વાળા તરંગો બારે આવે છે 365 થી 656 નેનોમીટર. આ યાદ રાખજો એમસીક્યુ માટે. 365 થી 656 નેનોમીટર તરંગ લંબાઈ વાળા તરંગોનું પણ શું કરે છે? ઉત્સર્જન કરે છે. કોણ? હાઇડ્રોજનના પરમાણુઓ. એ તરંગ લંબાઈ વાળા તરંગોનું શું થયું? ઉત્સર્જન થયું. પણ વચ્ચે જોઈ બચ્ચા પાર્ટી 122 પછી છેડ કેટલું આવ્યું? 365 આવ્યું. તો વચ્ચેની આ બધી તરંગ લંબાઈ છે ને ગેરહાજર છે. એનો મતલબ આ વર્ણપટ અસતત કહેવાય. અમુક હાજર છે, અમુક ગેરહાજર છે, અમુક હાજર છે, અમુક ગેરહાજર છે. સમજાણું કે નહીં? આનું અવલોકન કર્યું બામર નામના વૈજ્ઞાનિકે કે ભાઈ હાઇડ્રોજનના પરમાણુ જ્યારે તમે ટ્યુબમાં પૂરો નીચા દબાણે અને મોટા મૂલ્યનો પ્રવાહ પસાર કરો તો ઉત્તેજિત થશે, ત્યારે આ તરંગ લંબાઈ વાળા તરંગોનું પણ ઉત્સર્જન કરે છે 365 થી 656 નેનોમીટર. આ છે ને બચ્ચા પાર્ટી દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે. કોની તરંગ લંબાઈ છે? દ્રશ્ય પ્રકાશની. કે ના સમજાણું? પછી બીજો પ્રયોગ કોને કર્યો? પાશ્ચરને પણ જોયું કે ભાઈ હાઇડ્રોજન એટમને નીચા દબાણે તમે ભરો અને ખૂબ જ મોટા મૂલ્યનો પ્રવાહ પસાર કરશો ને તો આટલી 820 થી 1875 નેનોમીટર તરંગ લંબાઈવાળા તરંગોનું પણ ઉત્સર્જન કરી શકે છે. પણ વચ્ચેના ગયા 656 પછી ડાયરેક્ટ કેટલું આવ્યું? 820. એટલે આ બધી વચ્ચેની તરંગ લંબાઈ શું હશે? તો કે ગેરહાજર હોય. એટલા માટે હાઇડ્રોજનનો વર્ણપટ કેવું કહેવાય? અસતત કહેવાય. નિયમિતતા ધરાવતો નથી. નિયમિતતા એટલે બધી તરંગ લંબાઈવાળા તરંગોનું ઉત્સર્જન કરતો નથી. આગે ના સમજાય છે કે નહીં? હવે તો આ જેટલી આવૃત્તિવાળા વિકિરણોનું ઉત્સર્જન કરે
એની તરંગ લંબાઈને તમે આ રીતે દર્શાવો આ ફોર્મમાં, તો એનો વર્ણપટ કહેવાય. પણ કેવો વર્ણપટ કહેવાય? ઉત્સર્જન વર્ણપટ કહેવાશે. કેવો વર્ણપટ કહેવાય? ઉત્સર્જન વર્ણપટ. હવે જુઓ, શોષણ વર્ણપટ કોને કહેવાય? આપણે ખબર છે કે ભાઈ વ્હાઇટ લાઇટ જે છે 7 કલર્સની બનેલી છે, જાનીવાલા પીનારા વિબગ્યોર. શોષણ વર્ણપટ કોને કહેવાય? કે ભાઈ હવે જ્યારે તમે, અને આવું તમે આ બધું ક્યારે જોઈ શકો ખબર છે? આ પ્રયોગ જે છે ને તમને ડાર્ક રૂમમાં કરવાનો હોય. ડાર્ક રૂમમાં એટલે કે બધી બાજુથી અંધારું હોય એવો રૂમ હોય ને, તો લાઇટ બંધ રાખવાની, બારી હોય તો બારીને પડદા આપી દેવાના, એકદમ અંધારું હોવું જોઈએ. ભવિષ્યમાં આગળ કોલેજમાં જશો એટલે ડાર્ક રૂમના પ્રયોગો તમારે એક્સપેરિમેન્ટ આવશે, તો ટ્યુબમાંથી જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન થઈને તમે નરી આંખે જોઈ શકો. ડાર્ક રૂમમાં પ્રયોગ કરવામાં આવે. હવે આ લોકોએ પ્રયોગ કર્યું, શું જોયું? કે જ્યારે આ બધા વિકિરણો ઉત્તેજિત અવસ્થામાં હોય ને, ત્યારે જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણોનું ઉત્સર્જન કરતા હશે. એ બધી તરંગ લંબાઈના વર્ણપટને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. સમજો, બુકમાં બધું લખેલું છે, એમાંથી તમે હોમવર્ક કરજો. શોષણ વર્ણપટ કોને કહેવાય? કે જ્યારે આમાંથી તમે વ્હાઇટ લાઇટ એટલે શ્વેત પ્રકાશ આપાત કરો, તો શ્વેત પ્રકાશ તમે આપાત કરશો ને એટલે એનું વિભાજન થાય. એટલે વિભાજન થઈને જુદા જુદા કલરમાં જુદી જુદી તરંગ લંબાઈમાં ડિવાઈડ થશે. પણ શું? પણ હવે જ્યારે એનો વર્ણપટ બનશે ને, શું બનશે? હવે જ્યારે એનો વર્ણપટ બનશે ને, તો આ બધી તરંગ લંબાઈનું એમાં શોષણ થઈ ગયું હશે. એક સિમ્પલ એક્ઝામ્પલ દઉં હું તમને. વ્હાઇટ લાઇટ તમે જ્યારે પાસ કરો છો ને, ત્યારે વ્હાઇટ લાઇટનું જે વિભાજન થાય છે ને, વિભાજન, એ વિભાજનમાં આ તરંગ લંબાઈ ગેરહાજર હોય. એટલે આ તરંગ લંબાઈવાળા તરંગોનું વ્હાઇટ લાઇટે શોષણ કરી લીધું. સમજાય છે? તો બાકીની આ બધી હાજર હશે, એમાં ઉલટું થશે, એમાં હાજર હશે. આ તરંગ લંબાઈવાળા તરંગો એના દ્વારા શોષાઈ ગયા હશે, આ તરંગ લંબાઈ દ્વારા એના તરંગો, એટલે આ બધી તરંગ લંબાઈ ગેરહાજર હોય. ક્યારે ગેરહાજર હશે? સામાન્ય પ્રયોગ કરો ત્યારે ના. જ્યારે તમે એમાંથી શ્વેત પ્રકાશ આપાત કરશો ને, તો જી તરંગ લંબાઈનું ઉત્સર્જન થતું હતું ને, એ બધી તરંગ લંબાઈવાળા તરંગોનું વ્હાઇટ લાઇટ શું કરી લે? શોષણ કરી લે. તો હવે જ્યારે તમે એનો વર્ણપટ બનાવો ને, તો આ બધી તરંગ લંબાઈ તમને દેખાશે નહીં, બાકીની બધી તરંગ લંબાઈ દેખાય. તો એ જે વર્ણપટ બને ને, એ વર્ણપટને કેવો કહેવામાં આવે? શોષણ વર્ણપટ. સમજાય છે કે નહીં? થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ નથી. કદાચ પૂછવું હોય તો એમસીક્યુમાં આ આંકડા પૂછી શકે, બાકી એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ઓડ થિયરી બોર્ડમાં પૂછ્યું હોય તો પૂછાય કે ઉત્સર્જન વર્ણપટ એટલે શું, શોષણ વર્ણપટ એટલે શું. સમજાવું? ચાલો આગળ. હવેની જે થિયરી છે છોકરાઓ, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર? બધી રીતે, દાખલાની દ્રષ્ટિએ, પૂછાવાની દ્રષ્ટિએ. હવે બચ્ચા પાર્ટી, આમાં આપણે ઓબ્ઝર્વેશન કર્યું. શું ઓબ્ઝર્વેશન કર્યું? કે ભાઈ હાઇડ્રોજન વર્ણપટમાંથી ઉત્સર્જન પામતા જુદા જુદા તરંગોની તરંગ લંબાઈ સતત નથી, અસતત છે, નિયમિતતા નથી. અને આ તો તમને ખબર જ હશે કે ભાઈ આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ 8મા 9માં આવી ગયો, 11માં આવી ગયો. સી બરાબર એફ લેમ્બડા. સી બરાબર એફ લેમ્બડા. સી એટલે તરંગની ઝડપ, એફ એટલે તરંગની આવૃત્તિ, અને લેમ્બડા એટલે શું થશે? એની તરંગ લંબાઈ. બે વચ્ચેનું રિલેશન શું છે? સી ઇઝ ઇક્વલ ટુ એફ લેમ્બડા. અને આમ લખાય 1/λ બરાબર એફના છેદમાં સી. શું લખાય બચ્ચા વલ્ટી? 1/λ બરાબર એફના છેદમાં સી. લેમ્બડા અને તરંગ લંબાઈ બે વ્યસ્ત પ્રમાણમાં છે. સોરી, બે એક જ. તરંગ લંબાઈના આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો આ છેદમાં છે તો અંશમાં આવ્યું કે નહીં? તો જે તરંગની તરંગ લંબાઈ નાની હોય ને, એની આવૃત્તિ મોટી હોય. જે તરંગની તરંગ લંબાઈ નાની હોય એની આવૃત્તિ મોટી હોય. જેની તરંગ લંબાઈ મોટી હોય ને એની આવૃત્તિ કેવી હશે? નાની. આ યાદ રાખજો. હવે હમણાં આપણે જેમ વાત કરી, હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં ટોટલ 5 જુદા જુદા વૈજ્ઞાનિકો એક્સપેરિમેન્ટ કર્યા.
અને એક્સપેરિમેન્ટ ઉપરથી કયા કલરની તરંગ લંબાઈનું ઉત્સર્જન થશે એનું એને સૂત્ર આપ્યું. તો એમાં એ જે વસ્તુ આપી છે બરોબર, એ વર્ણન જે છે તમારી ભાષામાં લખવાનું હમણાં જે સમજાયું એમ આખું 2 પેરેગ્રાફનું વર્ણન છે કાંઈ જરૂર નથી. તમને અમુક મુદ્દા કહું, 2-3 મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ શું થશે, હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ નિયમિતતા ધરાવતો નથી. એટલે કે હાઇડ્રોજન પરમાણુને જ્યારે ઉત્તેજિત કરવામાં આવે તો ત્યારે એમાં બધી આવૃત્તિવાળા અથવા તો બધી તરંગ લંબાઈવાળા તરંગોનું ઉત્સર્જન થતું નથી. હમણાં આપણે જોયું અમુક ચોક્કસ આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈવાળા તરંગોનું શું કરે છે, ઉત્સર્જન કરે છે. એટલા માટે હાઇડ્રોજનના વર્ણપટને લાક્ષણિક વર્ણપટ કહેવામાં આવે. કેવો વર્ણપટ કહેવામાં આવે? લાક્ષણિક. કારણ કે શું કામને? કારણ કે જ્યારે હાઇડ્રોજન વર્ણપટમાંથી જુદા જુદા એના પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં આવે તો હમણાં કીધું એમ બધી તરંગ લંબાઈવાળા તરંગોનું ઉત્સર્જન કરે નહીં. તરંગ લંબાઈના અનુરૂપ કંઈક આવૃત્તિ હશે, એટલે બીજી ભાષામાં એમ બોલી શકો બધી આવૃત્તિવાળા તરંગોનું ઉત્સર્જન કરતા નથી. એટલા માટે હાઇડ્રોજનનો વર્ણપટ અસતત છે. એટલા માટે એને હાઇડ્રોજનનો લાક્ષણિક વર્ણપટ કહેવામાં આવે. કેવો કહેવામાં આવે? લાક્ષણિક વર્ણપટ. હવે બામર નામના વૈજ્ઞાનિકે જે એક્સપેરિમેન્ટ કર્યો એને હાઇડ્રોજનનો જે વર્ણપટ બનાવ્યો, કોને? બામરે. એને બામર શ્રેણી કહેવામાં આવે. તો બામર નામના જે વૈજ્ઞાનિકે ઓબ્ઝર્વેશન કર્યું એમાં એને શું જોયું કે ભાઈ બધી તરંગ લંબાઈ તો ઉત્સર્જિત થતી છે નહીં. મોટામાં મોટી જે તરંગ લંબાઈ છે ને આ બધી એની વર્ણપટ રેખા એટલે આ બધી તરંગ લંબાઈ વાળા તરંગોનું ઉત્સર્જન થતું હશે. મોટામાં મોટી છે 653.3 નેનોમીટર. એને કહેવાય H આલ્ફા રેખા. હમણાં બધું તમને હું સમજાવું, બરોબર? પછી અને આ છે ને બ્લુ વિભાગમાં મળે, સોરી રેડમાં. આ તરંગ લંબાઈ કોની છે તો કે રેડની. બીજી છે H બીટા. બધું હું H આલ્ફા H બીટા હું હમણાં તમને સમજાવું છું. એની તરંગ લંબાઈ છે 439.1 નેનોમીટર અને બ્લુમાં મળે. ત્રીજી છે H ગેમા. એની તરંગ લંબાઈ છે 434.1 નેનોમીટર. ઈ મળે ગ્રીનમાં. બરોબર. આવી તો ઘણી બધી જુદી જુદી તરંગ લંબાઈઓ છે. આને કહેવાય H ડેલ્ટા 410 નેનોમીટર. અને નાનામાં નાની તરંગ લંબાઈ છે ને એને કહેવાય H ઇન્ફાઇનાઇટ અને એની વેલ્યુ છે 364.6 નેનોમીટર. હું છે હમણાં સમજાવું છું. જો બામર નામના વૈજ્ઞાનિકે એક્સપેરિમેન્ટ કર્યો. એના ઉપરથી એને જોયું કે જ્યારે હાઇડ્રોજન પરમાણુને ઉત્તેજિત અવસ્થામાં લઈ જવામાં આવે ને ત્યારે એમાંથી ઉત્પન્ન થતી મોટામાં મોટી તરંગ લંબાઈ, અને આ દ્રશ્ય વિભાગમાં પડે. કેમાં પડે? વિઝિબલ લાઇટમાં. આ બધી તરંગ લંબાઈ કેની છે? વિઝિબલ. યાદ છે ને? વિઝિબલ લાઇટ. વિઝિબલ લાઇટ એટલે દ્રશ્ય પ્રકાશ. એની તરંગ લંબાઈ કેટલી છે? 350 નેનોમીટરથી 750 નેનોમીટર. એટલે જો આ બધી એની વચ્ચે છે. 364 છે ને આ કેટલી છે? 653. વિઝિબલ લાઇટ છે જે આપણે ફીલ કરી શકીએ. આપણે વિઝિબલ લાઇટ જોઈ શકીએ, બાકી ના જોઈ શકીએ. બધાની તરંગ લંબાઈ આટલી છે. તો બામરે જોયું કે જ્યારે ભાઈ હાઇડ્રોજનના આઇટમને ઉત્તેજિત અવસ્થામાં લઈ જવામાં આવે ને ત્યારે એમાંથી દ્રશ્ય પ્રકાશની મોટામાં મોટી કઈ તરંગ લંબાઈ બહાર આવી તો કે આટલી 653.3 નેનોમીટર. એ લાલ કલરની હતી. લાલ કલર બહાર આવતો હતો. કયો કલર બહાર આવતો હતો? લાલ કલર. ને લાલ કલરની તરંગ લંબાઈ આટલી છે.
653.3 નેનોમીટર. તો જે મોટામાં મોટી તરંગ લંબાઈ છે ને એને નામ આપ્યું એચ આલ્ફા. એચ એટલે હાઇડ્રોજન માટે, એચ ફોર હાઇડ્રોજન, અને આલ્ફા એટલે મોટામાં મોટી તરંગ લંબાઈ. એવી રીતે એને જોયું કે ભાઈ આ જ્યારે પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં આવે છે ને ત્યારે ઘણી બધી જુદી જુદી દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનું સર્જન કરે છે. આના કરતાં નાની કઈ છે 439.1 નેનોમીટર. એ બ્લુ કલરનું પણ બ્લુ કલર એ બહાર કાઢતો હતો, એને નામ આપ્યું એચ બીટા. ગ્રીન કલરના તરંગો એમાંથી બહાર આવતા હતા, એની તરંગ લંબાઈ આટલી, એને નામ આપ્યું એને એચ ગેમા. બરોબર. સૌથી મોટી તરંગ લંબાઈ હોય ને એચ આલ્ફા, એના કરતાં નાની હોય ને એચ બીટા, એના કરતાં નાની હોય એને એચ ગેમા. એટલે જેમ 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 ક્રમ તમે ઘટતો જશે. અને એચ ઇન્ફાઇનાઇટ શું આવશે અહીંયા? એચ ઇન્ફાઇનાઇટ. નાનામાં નાની તરંગ લંબાઈ કેટલી હતી? 364.6 નેનોમીટર. આ બામર શ્રેણી. અને બામર શ્રેણી જે છે તમને કયા વિભાગમાં પડે? દ્રશ્ય વિભાગમાં. શેમાં મળશે? દ્રશ્ય. અને સૂત્ર આપ્યું એને કે તરંગ લંબાઈ ગોતવાનું 1/λ બરાબર r ઇન્ટુ 1/2² માઇનસ 1/n². શું સૂત્ર આપ્યું એને? 1/λ બરાબર r ઇન્ટુ 1/2² માઇનસ 1/n². જ્યાં n બરાબર અહીંયા 2 છે તો અહીંયા 3 થી ચાલુ કરવાનું. 3, 4, 5 છેટ અનંત લગી. ક્યાં લગી જવાનું? છેટ તમારે અનંત લગી. આ તરંગ લંબાઈનું સૂત્ર. r એટલે રીડબર્ગ અચળાંક. r એને બચ્ચાવટી શું કહેવામાં આવે? રીડબર્ગ અચળાંક. શું કહેવામાં આવે છે? રીડબર્ગ અચળાંક. ઓકે. પછી હવે જો એની વેલ્યુ છે 1.097 ઇન્ટુ 10⁻⁷ મીટર ઇન્વર્સ. આટલી એની વેલ્યુ છે. રીડબર્ગ અચળાંકની વેલ્યુ 1.097 ઇન્ટુ 10⁻⁷ મીટર ઇન્વર્સ. આ યાદ રાખવાનું અચળાંક છે. હવે મારે યાદ શું રાખવાનું છે? પૂછે આમાં શું? બામર શ્રેણી કયા વિભાગમાં મળે છે? તો કે દ્રશ્ય વિભાગમાં. કેમેસ્ટ્રીમાં આવી ગયું હશે. બરોબર. બામર શ્રેણીનું સૂત્ર 1/λ બરાબર r ઇન્ટુ 1/2² માઇનસ 1/n², જ્યાં n ની વેલ્યુ 3, 4, 5 થી ચાલુ થાય. હવે તમારે છોકરાઓ એટલું યાદ રાખવાનું, બામર શ્રેણીની લાંબામાં લાંબી તરંગ લંબાઈ પૂછે. શું? બામર શ્રેણીની લાંબામાં લાંબી તરંગ, મોટામાં મોટી તરંગ લંબાઈ પૂછે તો ઉલટા સુલટું n ની વેલ્યુ નાનામાં નાની મૂકવાની. શું મૂકવાની? n ની વેલ્યુ નાનામાં નાની. તો કોઈ પણ શ્રેણી માટે થશે. જો શું થાય? લેમ્બડાની વેલ્યુ તમને મેક્સ કહે ને, શું કે છોકરાઓ? લેમ્બડાની વેલ્યુ મેક્સ કહે ને ત્યારે n ની વેલ્યુ મિનિમમ મૂકવાની. અને લેમ્બડાની વેલ્યુ જ્યારે તમને મિનિમમ કહે ને ત્યારે n ની વેલ્યુ મેક્સિમમ મૂકવાની. તો આપણે એમ કહી શકીશું બામર શ્રેણીની લેમ્બડા મેક્સ, બોલો 1/λ max is equal to r into bracket 1/2². આ તો ફિક્સ. પણ લેમ્બડા મેક્સ કીધું ને ત્યારે n મિનિમમ. તો ઓછા, અને અહીંયા 2 છે તો n ક્યાંથી ચાલુ થયો? 3 થી. તો અહીંયા 3 મૂકવાનું. માઇનસ 1/3². સમજાય છે કે નહીં? 3 નો વર્ગ 9, 9 અહીંયા જાય. 2 નો વર્ગ 4, 4 અહીંયા જાય. એટલે 9 માઇનસ 4 એટલે 5 વધે. એટલે શું આવે? 5r. છેદમાં 2 નો ગુણાકાર 9 ગુણ્યા 4 એટલે 36. 1/λ મેક્સ પણ આપણે કીધું છે લેમ્બડા મેક્સ. તો લેમ્બડા મેક્સ બરાબર થશે 36/5r. આમાં બધી બચ્ચાપાર્ટી તમે કિંમત મૂકશો ને એટલે આની નજીકનો જવાબ આવશે. નેનોમીટરમાં તમારે ફેરવવાનું. તો બામર શ્રેણીની મહત્તમમાં મહત્તમ તરંગ લંબાઈ આટલી થાય. પછી તમને એવું પૂછે લઘુત્તમ તરંગ લંબાઈ. બામર શ્રેણીની કેવી તરંગ લંબાઈ? લઘુત્તમ. તો 1/λ
લેમડા મિનિમમ બરાબર શું 1 લેમડા મિનિમમ બરાબર r ઇન્ટુ 1/2 સ્ક્વેર માઇનસ તરંગ લંબાઈ મિનિમમ છે તો n ની વેલ્યુ મેક્સિમમ અને n ની મેક્સિમમ વેલ્યુ અનંત. કેટલી? અનંત. તો અહીંયા આવશે 1 અનંતનો સ્ક્વેર અને કોઈ પણના છેદમાં અનંત કરો એટલે 0 થઈ જાય. એટલે આવે r ના છેદમાં 4. આ તો 0 થઈ ગઈ. તો આપણે તો જોઈએ છીએ લેમડા મિની. તો લેમડા મિની બરાબર આવશે 4 ના છેદમાં r. બરાબર. આમાં વેલ્યુ તમે મૂકો ને r ની એટલે એ જવાબ આની નજીક આવે. તો એટલું યાદ રાખવાનું, કોઈ પણ શ્રેણી હોય તમને શું પૂછે? મિનિમમ પૂછે ને. શું પૂછે તમને? મિનિમમ. તો n ની વેલ્યુ મેક્સિમમ, મેક્સિમમ લેમડા પૂછે તો n ની વેલ્યુ કેવી? મિનિમમ. ઉલટા સુલટું યાદ રાખવાનું. આ બાબર માટે છે. હવે ઘણા બધા જુદા જુદા વૈજ્ઞાનિકો એક્સપેરિમેન્ટ કર્યા, એના ઉપરથી એને કોમન સૂત્ર જે આપ્યા છે એ પ્રમાણે ચાલો શું થશે જો તમારે શું યાદ રાખવાનું. તમને શું પૂછાય? 2 માર્કમાં પૂછે અથવા 3 માર્કમાં પૂછે? હાઇડ્રોજન વર્ણપટની જુદી જુદી શ્રેણીઓના નામ લખી. શું પૂછે? હાઇડ્રોજન વર્ણપટની જુદી જુદી શ્રેણીઓના નામ લખી તેના સૂત્રો જણાવો. તો હાઇડ્રોજન વર્ણપટમાં જુદી જુદી શ્રેણીઓ જે છે એ કઈ છે? આ તમારે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? લા, બા, પા, બ્રેક, ફાસ્ટ. 5 શ્રેણી છે. શોર્ટકટમાં યાદ રાખો. લા, બાપા, બ્રેકફાસ્ટ. લા, બાપા. લા, બાપા એટલે હું? બાપાને કહેવાનું હે બાપા લાવો. શું લાવો? બ્રેકફાસ્ટ લાવો. લા, બાપા, બ્રેકફાસ્ટ. 5 શ્રેણી છે. તો ક્રમ ચાલો પહેલી કઈ? લા એટલે લાઇમન. પહેલી કઈ થશે? લાઇમન શ્રેણી. એનું સૂત્ર 1 લેમડા બરાબર r ઇન્ટુ 1/1 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. સમજાણો? એક છે તો અહીંયા એક આવશે અને અહીંયા એક છે તો n ની વેલ્યુ 2, 3, 4, 5 અને જ્ઞાન લગી અનંત લગી. હવે લાઇમનની તમને મિનિમમ તરંગ લંબાઈ પૂછે તો અહીંયા અનંત. લાઇમનની તમને મેક્સિમમ તરંગ લંબાઈ પૂછે તો અહીંયા 2, કારણ કે n ની વેલ્યુ મિનિમમ મૂકવાની, આ મેક્સ પૂછે તો. અને લાઇમન શ્રેણી જે છે ને છોકરાઓ પારજાંબલી વિભાગમાં પડે. 1 માર્કમાં પૂછે ખરા. લાઇમન શ્રેણીમાં જે તરંગો ઉત્પન્ન થાય છે તરંગોની તરંગ લંબાઈ કઈ હશે? પારજાંબલી. ચાલો બીજી કઈ? લા, બા. બા એટલે બામર. બામર શ્રેણી. તો બામર શ્રેણીનું સૂત્ર હમણાં જ લખ્યું હતું. 1 લેમડા બરાબર r ઇન્ટુ 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. પણ અહીંયા n ની કિંમત અહીંયા 2 છે તો 3, 4, 5 અને અનંત સુધી. ચાલો. અને બામર શ્રેણી તમને પૂછે તો શેમાં મળે છે? દ્રશ્ય પ્રકાશમાં. કયા વિભાગમાં મળે બચ્ચા પાર્ટી? દ્રશ્ય વિભાગમાં. લા, બા, પા. પા એટલે પાશ્ચન શ્રેણી. કેવી શ્રેણી? પાશ્ચન શ્રેણી. એનું સૂત્ર 1 લેમડા બરાબર r ઇન્ટુ 3 છે એટલે 3 નો વર્ગ માઇનસ 1/n સ્ક્વેર. તો અહીંયા n ની વેલ્યુ થઈ ચાલુ 3 છે તો n ની વેલ્યુ ચાલુ ક્યાંથી થશે? 4, 5, 6 અને અનંત સુધી. અને પાસનની લેમડા મિનિમમ પૂછે, કોઈ પણ શ્રેણીની લેમડા મિનિમમ પૂછે તો n બરાબર અનંત મૂકી દેવાનો. પણ પાસન શ્રેણીની લેમડા મેક્સ પૂછે તો n મિનિમમ, અને પાસન શ્રેણી માટે n મિનિમમ કેટલો થાય? 4. અને પાસન શ્રેણી છે ને બચ્ચા પલટી મળે તમને પાર રક્ત ઇન્ફ્રારેડમાં મળે. કેમાં મળશે? પાર રક્ત એટલે ઇન્ફ્રારેડમાં. આ પણ પૂછાય. ચોથી છે લા, બા, પા. બ્રેક. બ્રેક એટલે બ્રેકેટ શ્રેણી. કેવી શ્રેણી? એનું સૂત્ર 1 લેમડા બરાબર r ઇન્ટુ 1/4 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. n ચાલુ થશે 4 છે એટલે 5 થી 5, 6, 7 અનંત.
અને આઈ કેમાં મળશે? ઇન્ફ્રારેડમાં. છેલ્લી 3 ઇન્ફ્રારેડમાં. પાંચમું ફાસ્ટ શ્રેણી એટલે ફંડ શ્રેણી. આપણે અહીંયા લખ્યું છે ખાલી ફાસ્ટ, પણ અહીંયા શું આવશે? ફંડ. અમુક બુકમાં ફંડ લખ્યું હશે, અમુકમાં ફંડ લખ્યું હશે. એનું સૂત્ર 1/λ બરાબર r ઇન્ટુ પાંચમું છે એટલે 1/5² માઇનસ 1/n². એની વેલ્યુ ચાલુ થશે 6, 7, 8 થી અનંત. અને આ પણ કેમાં મળશે તમને? ઇન્ફ્રારેડમાં. એટલે 2 માર્કમાં અથવા 3 માર્કમાં પૂછે હાઇડ્રોજન વર્ણપટમાં મળતી શ્રેણીઓના નામ લખો, તેના સૂત્ર મળો, સૂત્ર લખો અને કયા વિભાગમાં મળે છે એ તમે લખો. હવે કોમન સૂત્ર તમે આનું બનાવો તો શું બને? બધી શ્રેણી માટે કોમન ફોર્મ્યુલા શું થાય? 1/λ બરાબર r ઇન્ટુ બ્રેકેટ 1/ni² માઇનસ 1/n²f. આ સૂત્ર બનશે. હવે તમને લાઇમન કીધી હોય તો અહીંયા ni ની બદલે 1 નો વર્ગ, તો અહીંયા ચાલુ થાય 2, 3, 4, 5 થી. બામર કીધી હોય તો અહીંયા 2 મૂકવાનું, અહીંયા ચાલુ થાય 3 થી 3, 4, 5, 6 અનંત. પાષણ કીધી હોય તો અહીંયા 3 મૂકવાનું, અહીંયા ચાલુ થાય 4, 5, 6 અનંત. બ્રેકેટ કીધી હોય તો અહીંયા 4 મૂકવાનું, અહીંયા ચાલુ થાય 5, 6, 7 અનંત. અને ફંડ કીધી હોય તો અહીંયા 5 મૂકવાનું અને ચાલુ થાય 6, 7, 8 અનંત. સમજાય છે કે ના? એટલે એનું કોમન ફોર્મ્યુલા. અને પરીક્ષામાં તમને શું પૂછે ખબર છે? એમ કે તરંગ સંખ્યા ગોતો. શું ગોતો? તરંગ સંખ્યા. તો યાદ કરો 11મું ધોરણ 1/λ ને છે ને તરંગ સંખ્યા પણ કહેવાય. શું કહેવાય? 1/λ તરંગ સંખ્યા. તરંગ સંખ્યા એટલે શું? કેટલા તરંગો બારે આવ્યા એને શું કહેવામાં આવે? તરંગ સંખ્યા. એટલે તમને એમ પૂછે કે ભાઈ બામર શ્રેણીની લઘુત્તમ તરંગ સંખ્યા કેટલી? શું પૂછે? લઘુત્તમ તરંગ સંખ્યા કેટલી? એટલે લઘુત્તમ પૂછ્યું એટલે અહીંયા તમે મેક્સિમમ મૂક્યું હશે. હવે એને ઉલટાવવાનું નહીં, 1/λ જ રાખવાનું. શું રાખવાનું? 1/λ. એટલે એની તમને શું મળે? તરંગ સંખ્યા મળે. એટલે જોવાનું લેમડા પૂછ્યું છે કે તરંગ સંખ્યા પૂછ્યું છે. પછી બીજું તરંગ લંબાઈની બદલે આવૃત્તિ એ પૂછે. શું પૂછે તમને? આવૃત્તિ. તો આવ્યું રિલેશન તો મારે આગળ છે c બરાબર f લેમડા. તો 1/λ બરાબર f ના છેદમાં c મૂકી દો કિંમત અહીંયા. તો કોમન સૂત્ર શું બને? બોલો. 1/λ ની બદલે f ના છેદમાં c, એના બરાબર r 1/ni² માઇનસ 1/n²f. તો f બરાબર શું થાય? rc 1/ni² માઇનસ 1/n²f. સમજાણું કે નહીં? તો આવૃત્તિનું સૂત્ર f ઇઝ ઇક્વલ ટુ rc 1/ni² માઇનસ 1/nf². આવી રીતે આમાં મૂકી શકો. અથવા જો તમને પૂછ્યું હોય કે આવૃત્તિ કેટલી, તો પેલા તરંગ લંબાઈ ગોતી લ્યો. શું ગોતી લેવાની? બસ તરંગ લંબાઈ ગોતી લ્યો અને આ સૂત્રમાં કિંમત મૂકી દો અને એમાંથી તમે f ને કરતા બનાવો એટલે તમને શું મળી ગઈ? આવૃત્તિ. ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકો તો એ ચાલે. અને બીજું આપણે કીધું હતું, શું કીધું હતું? આ બેયને વ્યસ્ત પ્રમાણનું રિલેશન છે. તો યાદ રાખજો, જ્યારે લેમ્બડા મેક્સ હોય ને ત્યારે f મિની હોય. ખાસ યાદ રાખો, લેમ્બડા મેક્સ હોય ને ત્યારે f મિની હોય. તો મેં હમણાં જ કીધું, કોઈ પણ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ ગોતવા માટે n કેવો મૂકવાનો? મિનિમમ મૂકવાનો. n કેવો મૂકવાનો? મિનિમમ. અને જ્યારે લેમ્બડા મિની હોય ને ત્યારે એની આવૃત્તિ મેક્સ હોય. વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. અને કોઈ પણ શ્રેણીની મિનિમમ તરંગ લંબાઈ જ્યારે તમારે ગોતવી હોય ત્યારે n મેક્સ એટલે અનંત મૂકવાનો. n કેવો મૂકવાનો? n મેક્સિમમ. અને મેક્સિમમ એટલે કેટલો મૂકવાનો? અનંત. સમજાય છે? હવે ઉલટા સુલટું છે, યાદ રાખો. તો જ્યારે તમને મિનિમમ આવૃત્તિ ગોતવાનું કહે અને આ સૂત્રનો જો તમે ઉપયોગ કરતા હો તો
એનની વેલ્યુ કેવી મૂકવાની મેક્સ, અને એફ મેક્સ કે ત્યારે એનની વેલ્યુ કેવી મૂકવાની મિનિમમ. પણ એવી કંઈ લપમાં ના પડાય. તમને એમ કે ભાઈ બામર શ્રેણીની મહત્તમ આવૃત્તિ ગોતો. શું? બામર શ્રેણીની મહત્તમ આવૃત્તિ ગોતો. એનો મતલબ તમને કીધું શું? મહત્તમ આવૃત્તિ મતલબ લઘુત્તમ તરંગ લંબાઈ. તો તમારે શું કરવાનું ખબર છે? પહેલા બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ ગોતી લેવાની. કેવી રીતે મળે લઘુત્તમ તરંગ લંબાઈ? લેમડા મીની ક્યારે મળે? અહીંયા એન અનંત મૂકો તો લઘુત્તમ તરંગ લંબાઈ મળી ગઈ લેમડા મીની. બસ આમાં મૂકી દેવાનું, આ સૂત્રમાં લેમડા મૂકી દો, મળ્યું ઈ C3 × 10⁸, એટલે આપોઆપ તમને લેમડા મીની મળી. તો સામે એફ કેવી મળે? મેક્સ મળે, બીજું કાંઈ નહીં. આટલું યાદ રાખો. એમ કે પાસન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ ગોતો, સોરી પાસન શ્રેણીની મહત્તમ આવૃત્તિ ગોતો. તો મહત્તમ આવૃત્તિ મીન્સ લેમડા મીની કીધો છો. આ બધું નીટમાં આવે, બોર્ડમાં એટલું અઘરું ના આવે. પાસન શ્રેણીની એફ મેક્સ ગોતો તો લેમડા મીની. તો લેમડા મીની માટે એન કેવો મૂકવાનો? મેક્સ. એટલે લેમડા જી મીની આવે અહીંયા મૂકી દો, સી મૂકી દો એટલે એફ મેક્સ મળી જશે. સમજાય છે કે નહીં? એટલે આટલું છે છોકરાઓ, આ વસ્તુ આટલી. આના ઉપરથી ઘણા બધા ઢગલોબંધ MCQ આવી શકે. ઓકે બચ્ચા વર્લ્ડ, ચાલો આજના લેક્ચરમાં આટલું રાખી, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સરસ સરસ મજાનું ભણો, રિવિઝન કરો, ખૂબ ખૂબ આગળ વધો, મહેનત કરો. બરોબર? તમારું ધ્યાન રાખો, મમ્મી પપ્પાનું ધ્યાન રાખો, બધાનું ધ્યાન રાખો. બાય બાય, ટેક કેર, સી યુ ધેન. એક દાખલો થઈ જશે હજી, જુઓ હજી થોડીક વાર છે તો હજી એકાદ બે દાખલા ગણી નાખી. ચાલો જુઓ, આપણે છે ને છોકરાઓ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. શું કીધું છે? સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. તમને એવું કીધું પાસન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ શોધો. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. પાસન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ એટલે લેમ્બડા મીની ગોતવાનું છે. અને લેમ્બડા મિની જ્યારે તમારે ગોતવું હોય તો એન કેવો મૂકવાનો? મેક્સ. એટલે પાશ્ચન શ્રેણી માટે શું થાય? 1/λ બરાબર પાસન ત્રીજી લા બા પા ત્રીજી r ઇન્ટુ 1/3² માઇનસ 1/n². બીજો કાંઈ ડેટા બેટા નથી આપેલો ના. બરાબર? આટલું થાય. તો શું કરવાનું? લેમ્બડા મિની માટે એન કેવો મૂકવાનો? મેક્સ. અને કેટલો મૂકી દેવાનો? અનંત મૂકી દેવાનો. તો શું થાય? 1/λ મિનિમમ બરાબર r ઇન્ટુ 1/3² એટલે 9 માઇનસ 1/અનંતનો સ્ક્વેર. પણ એકના છેદમાં અનંત એટલે આપત તો 0 થઈ જાય એટલે આ આવે r/9. કોના બરાબર? 1/λ મિની. તો લેમ્બડા મિની બરાબર 9/r એટલે 1.097 ઇન્ટુ 10⁷ આરની વેલ્યુ. તો આમાં તમે કિંમત મૂકશો ને બધી, તો મિનિમમ વેલ્યુ આવશે
નિયર અબાઉટ 820 નેનોમીટર. કેટલી આવશે બચ્ચા પાર્ટી? 820 નેનોમીટર. તમને એમ કે પાસન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ શું? આમાં વધારાનું પાસન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ. તો લેમ્બડા મેક્સ ગોતવાનું કીધું તમને. શું છે પાસન શ્રેણીનું સૂત્ર? 1 લેમ્બડા બરાબર r ઇન્ટુ 1/3 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. n ચાલુ થાય 4 થી. ક્યાંથી ચાલુ થાય? 4 થી. તો લેમ્બડા મેક્સ માટે n ની વેલ્યુ મિનિમમ મૂકવાની. તો પાસન શ્રેણીમાં n ની મિનિમમ વેલ્યુ 4 થી ચાલુ થાય. કેટલા? એ 4 બસ. તો 1 લેમ્બડા મેક્સ બરાબર r ઇન્ટુ 1/3 સ્ક્વેર માઇનસ 1/4 સ્ક્વેર. સમજાય છે? એટલે r ઇન્ટુ 1/9 માઇનસ 1/16. તો r ઇન્ટુ 16 અહીંયા 9 અહીંયા 16 અહીંયા 9 અહીંયા 16 માંથી 9 જાય એટલે 7 થાય ને. 16 માંથી 9 જાય એટલે 7 અને એના છેદમાં 16 ગુણ્યા 9. 16 દાન થાય 160. કેટલું થાય? 16 દાન 160. પણ આપણે તો 9 પૂછ્યું છે તો 160 માંથી 16 બાદ કરો એટલે 144. ટીંગ 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 1 લેમ્બડા મેક્સ. તો લેમ્બડા મેક્સ બરાબર 144 ના છેદમાં 7r. આમાં તમારી કિંમત મૂકવાની, જાતે ગણતરી કરજો. લેમ્બડા મેક્સ બરાબર 144 ના છેદમાં 7. r એટલે 1.097 ઇન્ટુ 10⁻⁷. આ એની મેક્સિમમ તરંગ લંબાઈ મળશે. સમજાણું મારા વાલા બાળકો? મિનિમમમાં, મેક્સિમમમાં. પછી શું પૂછે? પાસન શ્રેણીની f મેક્સિમમ એટલે પાસન શ્રેણીમાં ઉત્પન્ન થતા તરંગની મહત્તમ આવૃત્તિ કેટલી? તો મેં તમને હમણાં જ સમજાવ્યું. શું સમજાયું? f મેક્સ હોય ને ત્યારે લેમ્બડા મિનિમમ હોય. ઓકે નહીં છોકરાઓ? f મેક્સ હોય ત્યારે લેમ્બડા કેવો હોય? મિનિમમ હોય. તો મૂકી દો. જો લેમ્બડા મિનિમમ તમારા ઘરે તૈયાર છે તો કયું સૂત્ર છોકરાઓ? આજા છી કે આજા છી કે એટલે આપણે જાણીએ છીએ કે શું? આપણે જાણીએ છીએ કે શું જાણો છો? બોલો જોઈ. c બરાબર f લેમ્બડા. શું? c બરાબર f લેમ્બડા. તો f બરાબર c ના છેદમાં લેમ્બડા. હવે ખબર પડ્યું? વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. આ નાનું હોય ને તો આ મોટું હોય, આ મોટું હોય તો આ નાનું હોય. બસ કિંમત મૂકી દો. f મેક્સ છે તો લેમ્બડા કેવો હશે? મિની. પાસન શ્રેણીનો મિનિટ મારા ઘર તૈયાર છે 820 નેનોમીટર. c એટલે 3 ગુણ્યા 10⁸ છેદમાં 820 નેનો એટલે 820 ગુણ્યા 10⁻⁹. બસ આનું સાદુરૂપ આપવાનું આવડે ને? 3/820 એને ગુણ્યા -9 ઉપર જાય તો +9 થાય ને. અને 9 ને 8 17 અને આ આવશે હર્ટ્ઝ. આવૃત્તિનું એકમ શું છે બચ્ચા પાર્ટી? હર્ટ્ઝ. પછી શું પૂછે? પાસન શ્રેણીની f મિનિમમ શું? પાસન શ્રેણીની f મિનિમમ તો કેવી રીતે મળશે? આ સૂત્ર પાછું આ જા છી કે આપણે જાણીએ છીએ કે c બરાબર f લેમ્બડા. તો f મિની બરાબર c ના છેદમાં લેમ્બડા મેક્સ. ડન. 3 ગુણ્યા 10⁸ સ્પીડ ઓફ લાઇટ. પાસન શ્રેણીનો લેમ્બડા મેક્સ તો આ જે આપણે હતો એ અહીંયા મૂકી દેવાનો. તમારા જી આવ્યું હોય ને એ અહીંયા મૂકી દેવાનો.
પછી એનું સાદુરૂપ આપવાનું, એટલે જી તમારો આન્સર આવે એ શેમાં આવશે તો કે હર્ટ્ઝમાં. એટલે ઓછામાં ઓછી આટલી તરંગ લંબાઈ હોય, વધુમાં વધુ ઓછામાં ઓછી આટલી આવૃત્તિ હશે, વધુમાં વધુ આટલી આવૃત્તિ હશે. સમજાણું મારા વાલા બાળકો? બરોબર. ચાલો, આ ટાઈપના તમને દાખલા પૂછે, શ્રેણીના નામ પૂછે, 5 શ્રેણીના નામ. શું યાદ રાખો? લા, બાપા, બ્રેકફાસ્ટ, લાઇમન, બામર, પાસ્ચન. લા, બાપા, બ્રેક એટલે બ્રેકેટ ચોથી, અને પાસ્ચન. કોમન સૂત્ર 1/λ બરાબર r ઇન્ટુ 1/ni² માઇનસ 1/n²f. ni વેલ્યુ 1 2 3 4 5 જોવાનું કઈ શ્રેણી છે, એનું રૂપ nf વેલ્યુ ચેન્જ થાય. અને બીજું કઈ શ્રેણી કેમાં મળે? લાઇમન કેમાં મળશે? પારજાંબલીમાં. બામર કેમાં મળે? દ્રશ્ય પ્રકાશમાં. અને છેલ્લી પાસન, બ્રેકેટ અને ફંડ શ્રેણી ઇન્ફ્રારેડમાં મળે. કેમાં મળશે તમારે? ઇન્ફ્રારેડમાં. ઢગલું MCQ આમાંથી આવી શકે. ઓકે. અને એક બીજી વસ્તુ કીધી, તરંગ સંખ્યા કીધી હોય. શું કીધી હોય? તરંગ સંખ્યા. તો શું ધ્યાનમાં રાખવાનું? 1/λ ગોતવાનું. શું ગોતવાનું? તરંગ સંખ્યા કીધું હોય તો 1/λ. ઓકે. ચાલો, નેક્સ્ટ લેક્ચરમાં બોહરનો દ્વિતર્ક, ઉર્જાના સૂત્રને એ બધું જોશું. ઓકે. ચાલો, હવે ફાઇનલી બાય બાય, ટેક કેર, સી યુ ધેન. ધ્યાન રાખો તમારું, મમ્મી પપ્પાને બધાને. બાય બાય.